નમસ્કાર મિત્રો, ધોરણ 11 પ્રકરણ 6 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાહક પેશી વિશેનો અભ્યાસ કરીશું. વાહક સંયોજક પેશી. સામાન્ય રીતે વાહક પેશી એટલે કે વહન કરનાર પેશી કોઈ પણ વસ્તુનું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરતી પેશી એટલે તેમને કહેવાય વાહક પેશી. અહીંયા રુધિર એ વાહક સંયોજક પેશી તરીકે વર્તે છે. કારણ તો કે રુધિર એકમાત્ર એવી રચના છે કે જે શરીરના વિવિધ અંગો સુધી ફેલાતું હોય છે. આમ શરીરના એક અંગને બીજા અંગ સાથે જોડે છે, તેથી તેને સંયોજક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને વહનના કાર્યમાં મદદ કરતી હોવાથી તેને વાહક પેશી પણ કહે છે. તો આવી વાહક સંયોજક પેશી મુખ્ય બે પ્રકારની છે. એક રુધિર અને બીજું છે લસિકા. બરાબર, તો રુધિર અને લસિકા આ બે વાહક પેશી છે, તેને આપણે ડિટેલમાં જોઈએ. તો આ પૈકી પ્રથમ જોઈએ રુધિર. તો રુધિરનો અભ્યાસ જે શાખામાં થાય છે તેમને હિમેટોલોજી અથવા તો રુધિર વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે રુધિર નિર્માણની પ્રક્રિયા જે છે એને રક્ત ઉત્પત્તિ એટલે નામ આપ્યું રક્તોત્પત્તિ. તો રુધિર નિર્માણ થવાની પ્રક્રિયા છે તે રક્તોત્પત્તિ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જે હાડકાનું પોલાણ, જેને આપણે અસ્થિ મજ્જા તેવા નામથી ઓળખીએ છીએ. તો અસ્થિ મજ્જામાં આવું રુધિરનું નિર્માણ છે તે થતું હોય છે. સામાન્ય રીતે રુધિરના રંગની જો વાત કરવામાં આવે તો તે લાલ રંગ ધરાવે છે, કારણ કે તેમાં હિમોગ્લોબિન આવેલું હોય છે. આ હિમોગ્લોબિન લોહ તત્વ ધરાવતું જોવા મળે છે. રુધિરના પીએચ ની વાત કરવામાં આવે તો અંશતઃ બેઝિક એટલે કે આલ્કલાઇન પીએચ ધરાવે છે, જે 7.4 ની આસપાસ જોવા મળે છે. મિત્રો, નીટમાં આ સવાલ પૂછાઈ ગયેલો કે રુધિર છે તેનું શરીરમાં પ્રમાણ કેટલું હોય છે. તો કે ભાઈ, જે કોઈ સજીવ છે તે સજીવના શરીરના વજનના 7 થી 8%, ખાસ યાદ રાખજો મિત્રો, 7 થી 8%, એટલે કે અંદાજિત 50 કિલોગ્રામ વજન ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો આ 50 કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિના શરીરમાં ઓન એન એવરેજ 3.5 થી 4 લીટર રુધિર છે તે જોવા મળતું હોય છે. તો આમ રુધિરનું પ્રમાણ એ ઉંમર પર નહીં પરંતુ શરીરના વજન પર આધાર રાખતું હોય છે. એવરેજ પુરુષ છે તેમનું વજન 60 થી 65 કિલોની આસપાસ જોવા મળતું હોય છે. સ્ત્રીનું વજન પુરુષની સરખામણીમાં ઓછું હોય છે. આથી આપણે એવું કહી શકીએ કે પુરુષમાં 5 થી 6 લીટર રુધિર હોય, જ્યારે માદામાં એ રુધિરનું પ્રમાણ 4 થી 5 લીટર જેટલું જોવા મળતું હોય છે. આ રુધિર એ અવાસ્તવિક રીતે સંયોજક પેશી છે. બરાબર, વાસ્તવિક રીતે નથી પરંતુ અવાસ્તવિક રીતે. કેમ? તો કે એના 3 કારણ છે. એમાં પહેલું કારણ, હવે રુધિરના કોષો એ વિભાજનની ક્ષમતા ધરાવતા નથી. બરાબર, એટલે કે એક વખત રુધિર કોષો નિર્માણ પામ્યા 120 દિવસ થાય એટલે તે નાશ પામે છે. આપણા શરીરમાં એક વટાણા જેવી ગ્રંથિ આવેલી છે, તેનું નામ છે બરોળ. આ બરોળમાં જ્યારે રુધિર પહોંચે છે ત્યારે તે નાશ થઈ જતો હોય છે, અથવા તો રક્તકણો જ્યારે નાશ પામે ત્યારે બરોળ બને. આથી બરોળ છે એને આ રુધિરનું કબ્રસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી જ રીતે બરોળ છે એને બ્લડ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ રુધિરના કોષો એ વિભાજન ક્ષમતા ધરાવતા નથી, તો એ પેશીનો ગુણધર્મ ન કહેવાય. બીજું, રુધિરમાં તંતુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય છે. અને ત્રીજું, રુધિર છે એનું આધારક યકૃત અને લસિકાંગો દ્વારા પેદા થાય છે અને તેનું નિર્માણ છે ત્યાં થતું હોય છે. બરાબર, તો આમ આ 3 વસ્તુના કારણે આપણે કહી શકીએ કે રુધિર છે એ અવાસ્તવિક સંયોજક પેશી કહી શકાય. હવે રુધિરના બંધારણની વાત કરવામાં આવે, તમે ધારો કે એક ટેસ્ટ ટ્યુબમાં 10 ml રુધિર લો. બરાબર, એક ટેસ્ટ ટ્યુબમાં તમે
10 ml રુધિર લો અને તેમને થોડો સમય સુધી પડ્યું રહેવા દો, બરાબર, અને અનડિસ્ટર્બન્સ કન્ડિશનમાં પડ્યું રહેવા દો, તો તમને જોવા મળશે કે આ અનડિસ્ટર્બ કન્ડિશનમાં થોડા સમય બાદ જે તળિયાનો ભાગ છે એ એકદમ ઘટ્ટ લાલ થઈ જશે, જે અડધા કરતા થોડોક ઓછો હશે, બરાબર. આશરે 45% જેટલો ભાગ છે તે ઘટ્ટ લાલ જોવા મળે છે, જ્યારે ઉપરનો બાકીનો ભાગ જે છે 55% જેટલો ભાગ એ પ્રમાણમાં આછો પીળો છે તે જોવા મળતો હોય છે. તો એમ થાય કે આવું કેમ થયું, કારણ શું? તો કે અહીંયા રુધિરની રચનામાં રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો જેવા કણો આવેલા છે, જે વજનમાં ભારે હોવાના કારણે તે અનડિસ્ટર્બ કન્ડિશનમાં એ નીચે બેસી ગયા અને નીચે એ સંપૂર્ણપણે એકઠા થતા હોય, તો એને ઘન ભાગ કે જે રુધિર કણો તરીકે ઓળખવામાં આવે છે, જે આશરે 45% જેટલો હોય છે. તેમાં આરબીસીએસ, ડબ્લ્યુબીસીએસ અને પ્લેટલેટ એટલે કે ત્રાકકણો છે તેમાં જોવા મળે છે, જ્યારે બાકીનો ઉપરનો ભાગ જે છે એ ઉપરનો ભાગ જે પ્લાઝ્મા અથવા તો રુધિર રસ તરીકે ઓળખવામાં આવે છે, જે આશરે 55% જેટલો જોવા મળતો હોય છે, બરાબર. હવે કેટલીક વખત તમે જો બ્લડ રિપોર્ટ જોતા હોય તેમાં આ બધા શબ્દ છે તે જોવા મળે છે. એમાં પીસીવી એટલે શું કે પેક સેલ વોલ્યુમ. પેક સેલ વોલ્યુમ શું કહેવાય? તો કે રુધિરમાં રુધિર કણિકાઓ એ કેટલા પ્રમાણમાં જોવા મળે છે અથવા તો રુધિર કણિકાઓની કુલ સંખ્યા તેને કહેવાય છે પેક સેલ વોલ્યુમ. સેલ એટલે કે અહીંયા કોષ થાય, બરાબર. એમાં જોવા મળતા જે શ્વેતકણો, ત્રાકકણો, પછી રક્તકણો તેની સંખ્યાની ટકાવારી જેને પીસીવી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હેમેટોક્રિટ વોલ્યુમ કે જેમની અંદર માત્ર ને માત્ર આરબીસી ની સંખ્યા ગણવામાં આવે. જો અહીંયા છે આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ બધા ગણવામાં આવે ત્યારે પેક્સેલ વોલ્યુમ થાય. માત્ર આરબીસી ગણવામાં આવે ત્યારે તેને હિમેટોક્રિટ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવતું હોય છે, બરાબર. તો મોસ્ટલી પીસીવી અને હિમેટોક્રિટ વોલ્યુમ છે તે સમાંતર જોવા મળે છે, કારણ તો કે રુધિરના બંધારણમાં 99% ભાગ છે તે આરબીસી હોય છે. તો આમ આ 99% ભાગ આરબીસી હોય ત્યારે બાકીનો 1% ભાગ છે એમાં ડબ્લ્યુબીસી અને ત્રાકકણો છે તે આવેલા હોય છે, બરાબર. આ વાત હતી રુધિરના કણોની. હવે તેમાં રહેલો આધારક જે રુધિર રસ તરીકે ઓળખાય છે, આ રુધિર રસ યુરોબિલિનોજન નામનું એક રંજક કણ ધરાવે છે, જે પીળા રંગનું હોય છે. આથી રુધિર રસ છે એ પીળો રંગ દર્શાવતું જોવા મળે છે, બરાબર. તો અહીંયા આ રક્તકણની સંપૂર્ણપણે રચના છે તેની બાબત અને એ નાશ પામે પછી શું થાય છે તે જોવાનું છે. દાખલા તરીકે આ મૃત રક્તકણ છે, ડેડ આરબીસી, એટલે કે જે રક્તકણો નાશ પામ્યા 120 દિવસ બાદ મૃત પામ્યા છે તેની વાત. તો રક્તકણોમાં હિમોગ્લોબિન આવેલા હોય છે. આ હિમોગ્લોબિન માંથી હિમ અને ગ્લોબિન બંને છૂટા પડે છે, બરાબર. હિમ કે જે પોતે આયર્ન ધરાવતું એક પ્રોટીન હોય છે, બરાબર, અને બીજું છે ગ્લોબિન પ્રોટીન. તો આમ આ હિમ અને ગ્લોબિન આ બંને મૃત રક્તકણમાંથી છૂટા પડે છે. હિમના બંધારણમાં પોરિફાયરિન રિંગ આવેલી હોય છે અને એ લોહ તત્વ ધરાવતું જોવા મળે છે. આ પોરિફાયરિન રિંગ એ બે પ્રકારના બંધારણ ધરાવે છે, એક બિલિરુબિન અને બીજું હોય છે બિલિવર્ડિન. મોટે ભાગે બિલિવર્ડિન એ લીલાશ પડતા રંગનું હોય છે અને આ લીલાશ પડતો રંગ ત્યારબાદ બિલિરુબિનમાં કન્વર્ટ પામે ત્યારે તે પીળા રંગનું જોવા મળે છે. તો આમ આ બિલિરુબિન અને બિલિવર્ડિનનું પ્રમાણ એ આવા મૃત રક્તકણો દ્વારા પેદા થતું હોય અને જે પિત્તરસ માટે જવાબદાર ગણવામાં આવે છે. તો આ બાઇલ જ્યુસ એટલે કે પિત્તરસ, બરાબર. તો સામાન્ય રીતે પિત્તરસ કે જે યકૃતમાં પેદા થાય છે, આ પિત્તરસમાં બિલિરુબિન અને બિલિવર્ડિન જોવા મળે છે, જેથી એ આછા પીળા રંગનું જોઈ શકાય છે, બરાબર. એ સિવાય આમાંથી પિત્તરસ છે ત્યારે તેનું વિઘટન થાય ત્યારે તેમાંથી
બે પ્રકારના ઘટકો બને છે, એક સ્ટર્કોબિલિનોજન અને બીજું છે યુરોબિલિનોજન, બરાબર. તો અહીંયા યુરોબિલિનોજન છે, એ યુરોબિલિનોજન એ ફરી પાછું લોહી દ્વારા શોષાઈ જાય છે અને એ રુધિર રસમાં વળે છે. અને આ રુધિર રસની અંદર જ્યારે તે ભળે છે તેના કારણે એ રુધિર રસ છે તે આછા પીળા રંગનું જોવા મળતું હોય છે, બરાબર. તો જ્યાં હતું ત્યાં એ ફરી પાછું આવી જતું હોય છે. જ્યારે સ્ટર્કોબિલિન જે છે એ વેસ્ટ ઘટક તરીકે શરીરમાં જે મળ છે એ મળના દ્રવ્યો સાથે જોડાય છે અને એના કારણે મળનો રંગ પીળો છે તે જોવા મળતો હોય છે. તો આમ જે 120 દિવસ બાદ રક્તકણો નાશ પામે છે તે મળના પીળા રંગ માટે અને રુધિર રસના પીળા રંગ માટે જવાબદાર ગણવામાં આવતા હોય છે, બરાબર. આવા રુધિર રસના બંધારણની જો વાત કરવામાં આવે તો તેમાં 90 થી 92% પાણી જોવા મળે છે, જ્યારે બાકીનો 8 થી 10% ભાગ એ ઘન દ્રવ્યો એમાં આવેલા હોય છે. આ ઘન દ્રવ્યમાં કેટલોક અકાર્બનિક ઘટકો અને કાર્બનિક ઘટકો આવેલા છે, જે આ અકાર્બનિક ઘટકો માત્ર 0.9% જેટલા, જ્યારે કાર્બનિક ઘટકો એ બાકીના 9% જેટલા જોવા મળે છે, બરાબર. તો અકાર્બનિક ઘટકો ક્યાં ક્યાં છે? તો આપણે આ ઘન ભાગ જે છે એ ઘન ભાગને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ, એક અકાર્બનિક ભાગ અને બીજા કાર્બનિક ભાગ. આવા અકાર્બનિક ભાગ ફરી પાછા 3 ભાગમાં વિભાજન પામતા હોય છે. એક આયન, બરાબર, ધન આયન ને ઋણ આયન. બીજા ક્ષાર અને ત્રીજા વાયુ. આયન છે એમાં પાછા બે પ્રકાર જોવા મળે છે, એક ઋણ આયન અને બીજા છે ધન આયન. તો રુધિર રસમાં સોડિયમ આયન, પોટેશિયમ આયન, કેલ્શિયમ આયન જેવા ધન આયનો આવેલા છે, જ્યારે ક્લોરાઇડ, બાયકાર્બોનેટ, સલ્ફેટ, ફોસ્ફેટ જેવા ઋણ આયનો પણ જોવા મળે છે. અહીં મહત્વની બાબત એ છે કે રુધિર રસમાં ક્લોરાઇડ આયનનું પ્રમાણ વધારે, જ્યારે સોડિયમ આયનનું પ્રમાણ ઓછું આવેલું હોય છે. આ સિવાય રુધિર રસમાં કેટલાક ક્ષારો પણ આવેલા હોય છે, જેમાં સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, પોટેશિયમ ક્લોરાઇડ KCl, સોડિયમ બાયકાર્બોનેટ NaCO3 અને પોટેશિયમ બાયકાર્બોનેટ KHCO3 જોવા મળે છે. એ સિવાય સામાન્ય રીતે વાયુઓની વાત કરીએ તો રુધિરમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુ પણ ભળેલા હોય છે. સામાન્ય રીતે 100 ml રુધિર રસ લેવામાં આવે તેમાં 0.29% ઓક્સિજન વાયુ, 0.5% નાઇટ્રોજન વાયુ અને 5% કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે પડેલો જોવા મળતો હોય છે. તો આ વાત હતી અકાર્બનિક ઘટકોની. હવે આપણે વાત કરીએ રુધિરમાં જોવા મળતા કાર્બનિક ઘટકોની. તો કાર્બનિક ઘટકો એવા ઘણા બધા છે, એક પછી એક આપણે જોતા જઈએ. તો આવા કાર્બનિક ઘટકોમાં પહેલું જોઈએ પ્રોટીન, બરાબર. તો પ્રોટીન જે છે એ આશરે 6 થી 7% જેટલું રુધિર રસમાં આવેલું હોય છે. આ પ્રોટીનમાં ખાસ કરીને યકૃત દ્વારા પેદા થતું પ્રોટીન સૌથી મહત્વનું છે અને આ રુધિર રસમાં આવેલ નાનામાં નાના પ્રોટીન તરીકે ઓળખવામાં આવતું હોય છે, બરાબર. બીજું છે ગ્લોબ્યુલિન. ગ્લોબ્યુલિન એટલે કે અહીંયા ગોળાકાર પ્રોટીનની વાત છે. સામાન્ય રીતે આવું ગ્લોબ્યુલિન 2 થી 2.5% જેટલું જોવા મળે છે. તો આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન એનો ગુણોત્તર 2:1 જેટલો હોય છે, બરાબર. આવું ગ્લોબ્યુલિન પ્રોટીન એ યકૃત અને લસિકા અંગો દ્વારા સ્ત્રાવ પામે છે અને એકઠું થતું હોય છે અને શરીરમાં ઘટકોનું એક સ્થાનેથી બીજા સ્થાને વહન કરવામાં તે મહત્વનો ફાળો ભજવે છે. આ સિવાય ગ્લોબ્યુલિન એ બેક્ટેરિયા, વાયરસ અને ઝેરી દ્રવ્યોનો નાશ કરવામાં પણ અતિ મહત્વનો ફાળો ભજવે છે. રુધિરમાં 3 પ્રકારના ગ્લોબ્યુલિન પ્રોટીન છે તે આવેલા છે, એક આલ્ફા ગ્લોબ્યુલિન, બીજું બીટા ગ્લોબ્યુલિન અને ત્રીજું ગામા ગ્લોબ્યુલિન, બરાબર. તો આલ્ફા ગ્લોબ્યુલિન એ યકૃત દ્વારા પેદા થતું પ્રોટીન છે અને સામાન્ય રીતે તે કોપર આયન ધરાવતું હોય છે. બીટા ગ્લોબ્યુલિન પણ યકૃત દ્વારા પેદા થાય છે, પણ તેમાં આયર્ન છે તે આવા ટ્રાન્સપેરેન્ટ પ્રોટીનમાં જોવા
મળે છે અને ગામા ગ્લોબ્યુલિન કે જે લસિકા અંગો દ્વારા પેદા થાય છે અને ઇમ્યુનોગ્લોબ્યુલિન જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ તો આ એન્ટીબોડી એ આવા ગામા ગ્લોબ્યુલિનના જ પ્રકાર છે જે બેક્ટેરિયા વાયરસ અને ઝેરી દ્રવ્યોનો નાશ કરવામાં મહત્વનો ફાળો ભજવે છે આવા ગ્લોબ્યુલિન 5 પ્રકારના છે એમાં પહેલું આઈજીજી એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી હકીકતે આ એન્ટીબોડીના પ્રકાર યાદ કરવા માટેનું એકદમ શોર્ટ કી છે ગામડે એન્ટીબોડીના પ્રકાર તો કે ભાઈ ગામડે કેમ ગામડે તો કે આઈજીજી આઈજીએ આઈજીએમ આઈજીડી આઈજીઈ આવા 5 પ્રકાર જોવા મળે છે તો પહેલા આઈજીજી કે જે ગામા ગ્લોબ્યુલિન પ્રકારનું પ્રોટીન છે જે 75% જેટલું સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ એન્ટીબોડી હોય તો તે છે ગામા ગ્લોબ્યુલિન કે જે આઈજીજી જે 75% છે જે મહત્તમ માત્રામાં અને સૌથી નાનામાં નાના એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે છે જે અણુભાર 1,46,000 ડાલ્ટન છે એકમાત્ર એવા એન્ટીબોડી કે જે ગર્ભાવસ્થામાં માતા તેના બાળકને આ એન્ટીબોડી આપી શકે છે બીજું છે આઈજીએ જે આલ્ફા પ્રકારના એન્ટીબોડી છે જે 10 થી 15% છે એનો અણુભાર 1,70,000 ડાલ્ટન છે અને તે દૂધ અને ખાસ કરીને આંતરડાના સ્ત્રાવમાં જોવા મળે છે તો માતા સ્તનપાન દ્વારા તેમના બાળકને આવું આઈજીએ એ આપતી જોવા મળે છે અને જે માતાનું જે દૂધ જે છે જેમાં કોલેસ્ટ્રોમ વધારે પ્રમાણમાં આવેલું આ કોલેસ્ટ્રોમ એ એન્ટીબોડી એ ધરાવે છે ત્યારબાદ આઈજીએમ કે જે માઇક્રો પ્રકારના છે જે 5 થી 10% જેટલા જોવા મળે છે એનો અણુભાર 9,60,000 ડાલ્ટન છે એટલે કે સૌથી વજનદારમાં વજનદાર જો કોઈ પ્રોટીન હોય એન્ટીબોડી હોય તો એ છે આઈજીએમ પ્રકારના આ ખાસ કરીને બેક્ટેરિયા કે વાયરસનો ચેપ લાગે ને ત્યારે જ પેદા થાય છે અને સૌથી જૂના એન્ટીબોડી માનવામાં આવે છે બરાબર સૌથી નાનામાં નાના આઈજીજી સૌથી મોટા આઈજીએમ ત્યારબાદ ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી કે જે 1,84,000 ડાલ્ટન જેટલો અણુભાર ધરાવે છે અને તે બીટા લસિકા કોષની સપાટી પર આવેલા છે છેલ્લા આઈજીઈ સૌથી ઓછામાં ઓછા જોવા મળે છે અને આવા જ્યારે મનુષ્યમાં કોઈ એલર્જી પેદા થાય છે તે દરમિયાન આ પ્રકારના એન્ટીબોડી છે તે પેદા થતા હોય છે બરાબર તો આ ગ્લોબ્યુલિન પ્રોટીનની વાત થઈ બરાબર એ સિવાય પ્રોથ્રોમ્બિન પ્રોટીન અને ફાઇબ્રિનોજન પ્રોટીન આ બંને પ્રોટીન યકૃત દ્વારા પેદા થાય છે અને એ રુધિર ગંઠાવની પ્રક્રિયામાં મહત્વનો ફાળો ભજવતા હોય છે બરાબર તો ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે કે ગ્લોબ્યુલિન પ્રોટીન ત્યારબાદ પ્રોથ્રોમ્બિન ફાઇબ્રિનોજન આવા ઘણા બધા પ્રોટીન છે તે જોવા મળે છે એ સિવાય કેટલાક પોષક દ્રવ્યો પણ હોય છે જેમાં એમિનો એસિડ ગ્લુકોઝ જો મનુષ્યમાં ગ્લુકોઝનું પ્રમાણ એવરેજ 80 થી 100 મિલીગ્રામ પ્રતિ 100 ml જેટલું છે તે જોવા મળતું હોય છે બરાબર ને આપણે કીધું કે ઘણા શુગર વધી જાય છે કારણ તમે કદાચ ડાયાબિટીસ વાળાને સાંભળ્યો હોય કે મારે શુગર 200 થઈ ગયું 250 થઈ ગયું શું તો કે 200 મિલીગ્રામ પ્રતિ 100 ml બરાબર આવી જ રીતે રુધિરમાં રુધિરસ્યમ ફેટી એસિડ ગ્લિસરોલ કોલેસ્ટ્રોલ અને વિટામિન પણ આવેલા હોય છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ પ્રતિ 100 ml 150 થી 260 આસપાસ હોવું જોઈએ જો આનાથી વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ હોય તો તેવી વ્યક્તિ જાડિયું તરીકે ઓળખવામાં આવતી હોય છે તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર છે કૃપા કરી તમે જે નંબર પર કોલ કરો
ત્યારબાદ ત્રીજા પ્રકારના ઘટકો જે છે ઉત્સર્ગ દ્રવ્ય વધારાના ઘટકો, જેમાં યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિન અને ક્રિએટિનાઇનનો સમાવેશ થતો હોય છે. સામાન્ય રીતે રુધિરમાં યુરિયાનું પ્રમાણ 17 થી 30 મિલીગ્રામ જેટલું જોવા મળેલું છે, જે પ્રતિ 100 ml ની વાત થાય છે. જો આવા યુરિયા 40 મિલીગ્રામથી વધારે થાય તો તે ઘટનાને યુરેમિયા તરીકે ઓળખવામાં આવે છે. જો મનુષ્યમાં યુરેમિયાની પરિસ્થિતિ થાય તો તેમાં રક્તકણો કે જે આરબીસી આપણે કહીએ ને, આરબીસી રેડ બ્લડ કોર્પોસ્યુલ્સ, બરાબર, તો આવા રક્તકણો એ અનિયમિત આકારના બને છે, જેને બરકોષો તરીકે ઓળખવામાં આવે છે, જે બરોળમાં જઈ અને નાશ પામે છે. તો આમ યુરેમિયાના કારણે પણ આવા રક્તકણો નાશ પામે. આથી યુરેમિયા એ એક પ્રકારનો એનિમિયા જ ગણવામાં આવતો હોય છે. એ સિવાય રુધિર ગંઠાવા માટે હિપેરિન પણ આવેલું હોય છે અને કેટલાક લાઇસોઝોમ અને પ્રોપેરડિન પણ આવેલા હોય છે કે જે શરીરમાં આવતા હાનિકારક ઘટકો છે તેમનો નાશ કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. અને એ સિવાય રુધિર રસ છે તેમાં અંતઃસ્ત્રાવો પણ હોય છે કે જે મહત્વના ગણવામાં આવે છે. તો આમ આ રુધિર રસની વાત થઈ. હવે મિત્રો આપણે વાત કરીએ રક્તકણોની. તો સામાન્ય રીતે રુધિર કણો જે છે એમાં રક્તકણો જે સૌથી વધારે 99% જેટલા જોવા મળે છે, બરાબર. તો આ રક્તકણો એ દ્વિઅંતર્ગોળ પ્રકારના, એટલે કે બંને તરફથી ખાડો અને સપાટી છે તેમની ઉપસેલી હોય છે, કિનારી પર ઉપસેલી અને વચ્ચેના ભાગે આવો ખાડો જોવા મળે છે. આવા દ્વિઅંતર્ગોળ, વર્તુળીય અને કોષ કેન્દ્ર વિહીન હોય. સવાલ એમ થાય કે આ દ્વિઅંતર્ગોળ શા માટે? એનું કારણ શું? તો કે દ્વિઅંતર્ગોળના કારણે તેની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, જેથી તે વધુમાં વધુ ઓક્સિજનનું વહન કરી શકે. તો આટલા માટે તેનો આકાર આવો દ્વિઅંતર્ગોળ હોય છે, બરાબર. જ્યારે રક્તકણ બને ત્યારે તેમાં કોષ કેન્દ્ર જોવા મળે છે, પરંતુ રક્તકણ પુખ્ત થાય ત્યારે તેનું કોષ કેન્દ્ર વિઘટન પામતું હોય છે. તો આ કોષ કેન્દ્ર વિઘટન પામવું અને દ્વિઅંતર્ગોળ આકાર એનું મુખ્ય કારણ તો કે એમાં હિમોગ્લોબિન વધુ ભરાઈ શકે. જેટલું હિમોગ્લોબિન વધુ ભરાઈ શકે એટલું જ તેમની અંદર છે એ પેલું શું કહેવાય, ઓક્સિજનનું વહન છે તે વધારે થઈ શકે છે. પણ ઊંટ પછી લામા આ એક પ્રકારનું પ્રાણી છે. તો ઊંટ અને લામા એ બે સસ્તન એવા છે કે જેમાં દ્વિબહિર્ગોળ પ્રકારના અંડાકાર રક્તકણો આવેલા હોય છે ને જે કોષ કેન્દ્ર ધરાવે છે, બરાબર. તો આ અપવાદરૂપ છે. કોણ? તો કે ભાઈ ઊંટ અને લામા, બરાબર, જેમાં દ્વિબહિર્ગોળ અંડાકાર રક્તકણો આવેલા હોય છે, બરાબર. આવા રક્તકણોમાં કોઈ પણ પ્રકારની અંગિકાઓ હાજર હોતી નથી, બરાબર. તો તેમાં અંગિકાઓ ગેરહાજર જોવા મળે છે. પણ એમાં અંતઃકોશિકાલ જેવી એક રચના આવેલી હોય છે જે પ્રોટીન, ચરબી અને કોલેસ્ટ્રોલની બનેલી હોય, જેને સ્ટ્રોમેટ્રિન તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય આપણે ખાસ વાત કરીએ તો રક્તકણો છે તેનો વ્યાસ 7.5 માઇક્રોમીટર કે તેથી ઓછો જોવા મળતો હોય છે. અને આરબીસી જે છે એમાં મેં કીધું એમ કોઈ પણ પ્રકારની અંગિકાઓ પછી રક્તકોષ જાળ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય કોઈ પણ વસ્તુ હાજર હોતી નથી. તો આમ રક્તકણમાં કણાભસૂત્રનો અભાવ હોવાથી તે જારક શ્વસન કરી શકશે નહીં. એટલે કે શું કરશે? તો કે તે અજારક શ્વસન કરતા જોવા મળતા હોય છે, બરાબર. કેમ? તો કે એમાં રુધિર રસ છે, એમની અંદર જે પ્રવાહી છે એ પ્રવાહીમાં ગ્લાયકોલિસિસ માટેના ઉત્સેચકો આવેલા, પરંતુ ક્રેફ્ટ ચક્રના ઉત્સેચકો આવેલા નથી. આથી તે અજારક શ્વસન કરતા જોવા મળતા હશે, બરાબર. સામાન્ય રીતે રક્તકણ છે એમાં કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક એ અતિ મહત્વનો છે. અને આ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક એ તમે ચેપ્ટર 9 માં શીખી ગયા છો એ ખૂબ એટલે ખૂબ પ્રક્રિયા વધારવામાં મહત્વનો ફાળો ભજવે છે, બરાબર. આ સિવાય રક્તકણની સપાટી પર એન્ટીજન જોવા મળે છે. આ એન્ટીજન જે રેસસ નામના વાંદરામાં જોવા મળેલા એના આધારે તેને RH એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે, જે રક્તકણની સપાટી પર આવેલા હોય છે. આવા એન્ટીજનની હાજરીના આધારે રક્તકણો 3 પ્રકારના હોય છે: એ ગ્રુપ, બી ગ્રુપ અને ઓ ગ્રુપ.
બરાબર. તો સામાન્ય રીતે આવા રક્તકણ આછા પીળા રંગના, પરંતુ જ્યારે સમૂહમાં હોય ત્યારે લાલ રંગના જોવા મળે છે અને આ લાલ રંગ તેમાં જોવા મળતા હિમોગ્લોબિનને આભારી હોય છે. હરેક રક્તકણમાં આશરે 26.5 કરોડ હિમોગ્લોબિન છે તે આવેલા હોય છે. બરાબર. અને આવા રક્તકણના બંધારણમાં 60% પાણી અને 40% ઘન ભાગ આવેલો છે. એ પૈકી કુલ વજનનો 36% ભાગ એ હિમોગ્લોબિન દ્વારા જોવા મળે છે. બરાબર. તો આમ હિમોગ્લોબિન એ મહત્વનું છે. આપણે અગાઉ શીખી હિમોગ્લોબિનમાં બે ઘટકો, એક હિમ કે જે લિપિડ યુક્ત ભાગ છે અને બીજો ગ્લોબિન કે જે પ્રોટીન યુક્ત ભાગ જોવા મળે છે. હિમ એ પોરિફાયરિન રિંગ અને લોહ તત્વ ધરાવે છે. બરાબર. તો આ લોહ તત્વ કે જે Fe2+ સ્વરૂપે આવેલું હોય છે, જ્યારે સ્નાયુઓમાં માયોગ્લોબિન આવેલું હોય છે. આ માયોગ્લોબિન છે એ Fe3+ ફેરિક સ્વરૂપ છે તે ધરાવતું જોવા મળે છે. પોરિફાયરિન રિંગની વાત કરીએ તો પોરિફાયરિન રિંગના બંધારણમાં એસિટિક એસિડ અને ગ્લાયસિન એમિનો એસિડ છે તે જોવા મળે છે. સામાન્ય રીતે હિમોગ્લોબિનનો એક અણુ 4 ઓક્સિજનના અણુનું વહન કરવા માટે સક્ષમ હોય છે. તો એ રીતે વાત કરવામાં આવે તો 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml ઓક્સિજનનું વહન કરી શકે છે. બરાબર. તો આપણે આના આધારે એવી ગણતરી કરી શકીએ કે જો 100 ગ્રામ રુધિર થાય, બરાબર, તો 100 ગ્રામ રુધિરમાં 15 ગ્રામ હિમોગ્લોબિન. 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml નું જો 1 ગ્રામ હિમોગ્લોબિન જે છે એ 1.34 ml O2 નું વહન કરે તો આવું 15 ગ્રામ હિમોગ્લોબિન જે છે એ કેટલું વહન કરે? તો એવરેજ એ 20 ml થાય. બરાબર છે. તો 100 ગ્રામ રુધિર 100 ml રુધિર એ 20 ml ઓક્સિજનનું વહન કરે તો સામાન્ય રીતે મનુષ્યમાં 5 લીટર આપણે ગણીએ, કેટલું? 5 લીટર ગણીએ તો 5 લીટર રુધિર હોય તો 100 ગ્રામે 20 ml તો 5 લીટરે કેટલું? તો કે ભાઈ 100 ગ્રામે જો 20 ml હોય તો 1 લીટરે કેટલું થાય? 200 ml. બરાબર ને? ચોખ્ખો છે હિસાબ. તો 5 લીટરે 1000 ml. બરાબર. તો 1 લીટર થયું. તો સામાન્ય રીતે આવું 1 લીટર ઓક્સિજનનું વહન છે તે રુધિર કરતું જોવા મળતું હોય છે. બરાબર. તો આવા ગ્લોબિનની વાત કરીએ તો ગ્લોબિન પ્રોટીન છે એમાં 4 પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી, એમાં 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા. બરાબર. તો આ આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા, એમાં આલ્ફા શૃંખલા 141 એમિનો એસિડ ધરાવે, જ્યારે બીજી શૃંખલાઓ જે છે એ 146 એમિનો એસિડ ધરાવતી શૃંખલાઓ છે તે જોવા મળતી હોય છે. સામાન્ય રીતે આવા પોલિપેપ્ટાઇડ શૃંખલાના આધારે હિમોગ્લોબિનના 3 પ્રકાર, હિમોગ્લોબિન A, હિમોગ્લોબિન A2 અને હિમોગ્લોબિન F, જે નાના બાળકોમાં જોવા મળે છે. હિમોગ્લોબિન A એડલ્ટમાં જોવા મળતું હોય છે, જે 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા ધરાવે. હિમોગ્લોબિન A2 પણ એમાં જોવા મળે છે, જે 2 આલ્ફા અને 2 ડેલ્ટા શૃંખલા ધરાવે. ત્યારે બાળકોમાં 2 આલ્ફા અને 2 ઓમેગા ગામા શૃંખલા છે તે તેમાં જોવા મળતી હોય છે. બરાબર. તો અહીંયા સામાન્ય રીતે ભ્રૂણીય ઓક્સિજન સાથે બંધ બનાવવાની ક્ષમતા પુખ્ત કરતા વધારે, એટલે ફિટલ HB છે તે ઓક્સિજનનું વહન વધારે કરી શકતું જોવા મળે છે. આરબીસી ના કદની વાત કરવામાં આવે તો મનુષ્યનો આરબીસી માત્ર 7.5 માઇક્રોમીટરનો વ્યાસ છે તે ધરાવે છે. સૌથી મોટા આરબીસી એ એમ્ફિયોમા નામના એક ઉભયજીવી પ્રાણીના છે, જે 78 થી 80 માઇક્રોન કદ ધરાવે, જ્યારે કસ્તુરી મૃગ કે જેનો 2.5 માઇક્રોન વ્યાસ ધરાવતા આરબીસી જોવા મળ્યા છે. અને સૌથી મોટા કદના આરબીસી જો સસ્તન પ્રાણીમાં હોય તો એ હાથીના છે, જે 9 થી 11 માઇક્રોમીટર કદ ધરાવતા જોવા મળ્યા છે. જો આવા આરબીસી ના કદમાં ફેરફાર થાય તો તેને અનઆઇસોસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. મોટે ભાગે જો કોઈ સજીવમાં વિટામિનની ઉણપ હોય તો એના કારણે આરબીસી મોટા કદના, એટલે આરબીસી કદ મોટું થયું, મેક્રો કદ થયું, તો એને કહેવાય મેક્રોસાઇટ્સ.
આ અપરિપક્વ આરબીસી હોય છે અને જે બરોળમાં નાશ પામે છે. પણ કેટલીક વખત લોહ તત્વની ઉણપ હોય તો એના કારણે આરબીસી ના કદમાં ઘટાડો. જો મિત્રો વિટામિનમાં ઉણપ હોય તો કદ મોટું થાય છે, લોહ તત્વની ઉણપ હોય તો આરબીસી નું કદ નાનું થાય, એટલે એને માઇક્રોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ બરોળમાં જ નાશ પામે છે અને એમાં હિમોગ્લોબિનની માત્રા ઓછી હોય છે, બરાબર, કે જેના કારણે એનિમિયા છે તે થઈ શકે છે. હવે ખાસ કરીને સિકલ સેલ એનિમિયાની આપણે વાત કરીએ તો જ્યારે આરબીસી દાંતરડા આકારના બને તેને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આરબીસી ને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો આરબીસી છે તે તેનામાંથી પાણી છે તે બહાર કાઢે છે, તેથી સંકોચન પામે છે. જો અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણીનું શોષણ કરે, આશ્રુતિની પ્રક્રિયા થઈને ફૂલીને ફાટી જતા જોવા મળતા હોય છે, બરાબર. આરબીસી મનુષ્યમાં 120 દિવસનું જીવન જીવે છે, જ્યારે નવું જન્મેલું બાળક હોય તેમાં 100 દિવસમાં આરબીસી છે તે નુકસાન મૃત્યુપાય થતા જોવા મળતા હોય છે. આરબીસી ની સંખ્યાની વાત કરવામાં આવે તો અલગ અલગ સજીવોમાં અલગ અલગ છે. પુખ્ત પુરુષમાં પ્રતિ ml 5.5 મિલિયન જેટલા આરબીસી જોવા મળે, જ્યારે સ્ત્રીમાં તેની સંખ્યા 4.5 મિલિયન જેટલી હોય છે. પરંતુ તાજા જન્મેલું બાળક કે જેમાં આરબીસી નો સરેરાશ જીવનગાળો ઓછો હોય એને તૂટવાની પ્રક્રિયા વધારે છે, આથી તેમાં 6.8 મિલિયન જેટલી સંખ્યા છે તે આરબીસી ની જોવા મળતી હોય છે. જો આરબીસી ની સંખ્યામાં વધારો થાય તો તેને પોલિસાઇથેમિયા કહેવાય છે, જે મોટે ભાગે તમે હિલ સ્ટેશન ઉપર જતા હોય અથવા તો પહાડી પ્રદેશમાં રહેતા હોય એ લોકોમાં જોવા મળે છે. એનું મુખ્ય કારણ એ છે કે તેમને ઓક્સિજનની વધારે જરૂરિયાત હોય છે, આથી આ ઓક્સિજનની જરૂરિયાતને પૂરી કરવા માટે તેવા સજીવોમાં આરબીસીની સંખ્યામાં વધારો છે તે જોઈ શકાતો હોય, જે 8 મિલિયન જેટલો પણ જોવા મળતો હોય છે. પરંતુ જો આવા આરબીસીની સંખ્યામાં ઘટાડો થાય તો તેને એનિમિયા તરીકે ઓળખવામાં આવતા હોય છે. સામાન્ય રીતે મેક્રોસાઇટિક નોમોક્રોનિક એનિમિયા જે B12 ની ઉણપના કારણે થતા હોય છે, કે જેમાં આરબીસી બરોળમાં નાશ પામે છે, પરંતુ હિમોગ્લોબિનની ટકાવારીમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ જો માઇક્રોસાઇટિક એનિમિયા થાય, મતલબ કે જેમાં આરબીસી ના કદમાં ઘટાડો થાય નાશ પામે, તો એ લોહ તત્વની ઉણપના કારણે થતો હોય તેમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળે છે. પણ ક્યારેક કોઈ વ્યક્તિને વાગે અને લોહી જો વધારે પડતું વહી જાય તો તેને નોર્મોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા તરીકે ઓળખવામાં આવતા હોય છે. આવા આરબીસી ના નિર્માણની પ્રક્રિયા જે એરિથ્રોપોએસિસ તરીકે ઓળખાય છે, જેને રક્ત ઉત્પત્તિ પણ કહે છે, અને આરબીસી નું નિર્માણ કરતા અંગને એરિથ્રોપોએટિક અંગ તરીકે ઓળખવામાં આવે છે. એ માટે જરૂરી અંતઃસ્ત્રાવ જેને એરિથ્રોપોએટિન કહે છે. સામાન્ય રીતે સૌથી પહેલા આરબીસી જરદી કોથળી દ્વારા પેદા થાય છે, તેમજ બાળક જ્યારે ભ્રૂણ અવસ્થામાં હોય ત્યારે આરબીસી યકૃત, બરોળ, જરાયુજ અને થાઇમસ ગ્રંથિ દ્વારા પેદા થાય છે, અને પુખ્ત વ્યક્તિમાં આરબીસી જે છે એ અસ્થિ મજ્જા દ્વારા પેદા થતા હોય છે. આમ સર્વપ્રથમ જરદી કોથળી દ્વારા, ત્યારબાદ યકૃત, બરોળ કે જરાયુ અને થાઇમસ ગ્રંથિ દ્વારા, અને અંતે અસ્થિ મજ્જા દ્વારા આરબીસી છે તેનું નિર્માણ થતું જોવા મળતું હોય છે, બરાબર. તો સામાન્ય રીતે દરરોજ આપણા શરીરમાં જેટલા આરબીસી છે તેના 1% આરબીસી નાશ પામે છે, પણ એટલી સંખ્યામાં નવા આરબીસી બનતા રહે છે. આવા આરબીસી તૂટવાની ઘટના બરોળમાં થાય છે, આથી બરોળને આરબીસી નું કબ્રસ્તાન તરીકે ઓળખવામાં આવે છે, અને વધારાની રુધિર કણિકાઓ પણ બરોળમાં સંગ્રહ થાય છે, આથી બરોળને શરીરની બ્લડ બેંક તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે, બરાબર. તો આમ આ રક્તકણોની વાત મિત્રો અહીંયા આપણે પૂરી કરીએ છીએ. બાકીની બાબતો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.